મિત્રો આજે છે 23મી ઓગસ્ટ. ભારતમાં 23મી ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ એટલે કે નેશનલ સ્પેસ ડે તરીકે મનાવાય છે. શા માટે આપણે આ તારીખને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે મનાવીએ છીએ? તો ઘટના એવી છે મિત્રો કે 2 વર્ષ પહેલા વર્ષ 2023માં 23મી ઓગસ્ટના દિવસે ભારતનું એક મહત્વાકાંક્ષી અભિયાન ચંદ્રયાન-3 સફળ થયું હતું. ચંદ્રયાન-3 નું ખૂબ મહત્વપૂર્ણ પેલોડ એટલે કે લેન્ડર, જેને વિક્રમ નામ આપવામાં આવેલું, આ વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં સફળ ઉતરાણ કર્યું હતું. મિત્રો 23મી ઓગસ્ટ 2023ના દિવસે આ ઘટના ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે સાંજે 6:04 થઈ હતી. મિત્રો ચંદ્રની સપાટી ઉપર વૈજ્ઞાનિક ઉપકરણનું ઉતરાણ કરવું એ ખૂબ જટિલ અને અઘરું કામ છે. વિશ્વમાં ભારતે જ્યારે આ કામ કર્યું ત્યારે ભારત દુનિયાનો માત્ર ચોથો દેશ બન્યો હતો કે જેણે આ સફળતા પ્રાપ્ત કરી હતી. અને એમાં પણ જો આપણે દક્ષિણ ધ્રુવની વાત કરીએ તો દક્ષિણ ધ્રુવમાં ઉતરાણ કરનારો, દક્ષિણ ધ્રુવમાં વૈજ્ઞાનિક અભિયાનને સફળ બનાવનારો ભારત વિશ્વનો સૌથી પહેલો દેશ હતો. એટલે આવી મોટી દિગ્ગજ સફળતાને ધ્યાનમાં રાખીને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે 2023ના વર્ષમાં જાહેરાત કરી કે ભાઈ હવેથી દર વર્ષે 23મી ઓગસ્ટને આપણે રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે મનાવીશું. અને એ બાબતને ધ્યાનમાં રાખીને ગત વર્ષે 2024માં સૌથી પહેલી વખત નેશનલ સ્પેસ ડે મનાવવામાં આવેલો. દોસ્તો 2024માં જ્યારે પહેલી વખત અવકાશ દિવસ મનાવવામાં આવ્યો ત્યારે તેની થીમ હતી ટચિંગ ધ લાઇવ્સ વાઇલ ટચિંગ ધ મૂન, ઇન્ડિયન સ્પેસ સાગા. હવે આ વર્ષે એટલે કે 2025માં ભારત પોતાનો બીજો નેશનલ સ્પેસ ડે મનાવવાનો છે. તો આ વખતની જે થીમ છે એ પણ પરીક્ષામાં પૂછી શકાય. તો મિત્રો ખાસ ધ્યાન રાખો, આ વખતની થીમ છે લેવરેજિંગ સ્પેસ ટેકનોલોજી એન્ડ એપ્લિકેશન્સ ફોર વિકસિત ભારત 2047. મિત્રો ભારત તાજેતરમાં જ ઘણા બધા અગત્યના અવકાશી અભિયાનો ઉપર કામ કરી રહ્યું છે. આવનારા સમયમાં ભારત પોતાનું અલાયદું અવકાશ મથક સ્થાપશે. તાજેતરમાં જ શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાતે જઈ આવેલા છે. વર્ષ 2040 સુધીમાં ભારત પોતે ચંદ્ર ઉપર ભારતીય નાગરિકને મોકલવાનું પણ છે. એટલે ભારતનો અવકાશ ક્ષેત્ર અને અવકાશ કાર્યક્રમ છે તેનો ખરેખર આ જે આગામી ટાઈમ છે એ અમૃતકાળ સમાન છે.